ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા બંધારણના લેક્ચર ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે જે લેક્ચરની જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે બંધારણ એનો કે પાર્ટ 3 એટલે કે ભાગ 3 એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે આગળના લેક્ચરની અંદર ઓલરેડી આપણે કહેવાય ભાગ 1 અને ભાગ 2 એટલે કે બંધારણ છે એનો ભાગ 1 અને ભાગ 2 એના વિશે આપણે શું કરેલો છે તો કે અભ્યાસ કરી લીધેલો છે. તો કે જે આપણો લેક્ચર છે આજનો એ છે ભારતનું બંધારણ અને રાજ વ્યવસ્થા એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટી એટલે કે ભાગ પાર્ટ 3 એટલે કે એનો ભાગ 3. તો જો જે બે ભાગ છે આગળના એ આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલા છે. જો કદાચ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર એની લિંક તમને મળી રહેશે, એકવાર અવશ્ય જોઈ લેજો. તો આજે જે આપણે અભ્યાસ કરીશું તો કે મહત્વપૂર્ણ કેસ, પછી ત્યાર પછી જે કહેવાય છે આપણા દેશ છે એની અંદર જે રજવાડાઓ એટલે કે જે રાજ્યો છે અને 562 જે રજવાડાઓ હતા એનું વર્ગીકરણ કઈ રીતે થયું તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે મહત્વપૂર્ણ કેસ એટલે કે એની અંદર આપણો પહેલો કેસ છે તો કે બેરોબાડીનો કેસ. તો કે આ બેરોબાડી શું છે તો કે પૂર્વ બંગાળ એનો એક ભાગ હતો અને પૂર્વ બંગાળનો ભાગ છે આપણે પાકિસ્તાનને સોંપ્યો. તો કે પાકિસ્તાનને આ ભાગ સોંપ્યો એટલે કે એના માટે કહેવાય છે કે પાકિસ્તાનને સોંપ્યો તો એના માટે જે કહેવાય છે આપણે એક વિશિષ્ટ પ્રકારની બહુમતી એટલે કે આપણું ભારત દેશનું કોઈ રાજ્ય છે, આપણા ભારત દેશનો કોઈ વિસ્તાર એ બહારના કોઈ પ્રદેશને અથવા તો બહારના કોઈ દેશને આપણે સોંપીએ જ્યારે તો એના વિશે કહેવાય છે કે એક પ્રકારનો ખરડો આપણે પસાર કરવો પડે છે અને એના માટે વિશિષ્ટ બહુમતી છે એની આપણે જરૂર પડે છે. તો એ આપણે આગળના લેક્ચરની અંદર એના વિશે આપણે પણ ચર્ચા કરી ચૂકેલા છે. તો કે મહત્વપૂર્ણ કેસ બેરોબાડીનો કેસ. તો કે આ બેરોબાડી એ પૂર્વ બંગાળ એક ભાગ છે અને આ પૂર્વ બંગાળનો ભાગ હતો એને આપણે શું કર્યું કે પાકિસ્તાનને સોંપ્યો. તો કે પાકિસ્તાનને સોંપ્યો એટલે કે કહેવાય છે બેરોબાડીના કેસની અંદર એવું જણાવવામાં આવે છે કે શું આપણા ભારતનો કોઈ પ્રદેશ બહારના પ્રદેશને સોંપીએ તો એના માટે શું ખરડો પસાર કરવો જરૂરી છે તો કે હા, આ બેરોબાડીનો જે કેસ છે એની અંદર એવું જણાવવામાં આવ્યું કે ભારત છે એનો કોઈ પણ પ્રદેશ એ અન્ય દેશને આપણે જ્યારે સોંપવામાં આવે એટલે કે જ્યારે સોંપીએ તો એ સોંપતા પહેલા કે બંધારણ છે એની અંદર સુધારો કરવો એ જરૂરી છે. આ સુધારો કરવો જરૂરી છે અને એના માટે કહેવાય છે સાદી બહુમતી નહીં અને વિશિષ્ટ બહુમતી છે એની જરૂર પડે છે. ત્યાર પછી જોઈએ તો કે 100મો બંધારણીય સુધારો. તો કે બંધારણની અંદર એક 100મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. તો કે આ 100મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો એના લીધે એની અંદર શું છે તો કે ભારત અને બાંગ્લાદેશ છે એની અંદર કહેવાય અમુક પ્રદેશો છે એની આપલે કરવામાં આવી. તો કે એ આપલે કરવામાં આવી તો કે આપલેથી અમુક જે કહેવાય છે ચાર રાજ્યો છે એની અસર થયેલી. તો એના વિશે આપણે જોઈએ તો કે 100મો બંધારણીય સુધારો. તો કે ભારત અને બાંગ્લાદેશ છે એના અમુક પ્રદેશો છે એને શું કરવામાં આવ્યું તો કે આ 100મો બંધારણીય સુધારો થયો એના અંતર્ગત ભારત અને બાંગ્લાદેશના અમુક જે પ્રદેશો છે એની આપલે થયેલી હતી. તો કે એની અંદર 4 રાજ્યો છે એની અસર થઈ હતી. આ આપલેની અંદર 4 રાજ્યો જે ભારતના છે એને શું થઈ હતી અસર થઈ હતી. તો કે 4 રાજ્યોની અંદર કયા કયા રાજ્યો છે તો કે એક અસમ, ત્યારબાદ પશ્ચિમ બંગાળ છે, મેઘાલય છે અને ત્રિપુરા છે. આ 4 રાજ્યોને આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે કહેવાય અમુક પ્રદેશોની આપલે થઈ તો આ 4 રાજ્યોને અસર થયેલી હતી અને એના માટેનો બંધારણીય સુધારો કયો હતો 100મો બંધારણીય સુધારો. હવે ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ તો કે રાજ્યનો ઉદ્ભવ એ કઈ રીતે થયો. આપણા ભારત દેશની અંદર રાજ્યોનો જે ઉદ્ભવ થયો તો કે કયા પ્રકારે થયેલો છે તો કે એની અંદર જોઈએ તો કે આઝાદી સમયે બે જ પ્રકારના પ્રાંતો હતા. આપણા ભારત દેશની અંદર ભારત દેશ જ્યારે 15મી ઓગસ્ટ 1947 ના સમયે કહેવાય છે ભારતીય શાસન અધિનિયમ 1947 એટલે કે ભારત દેશને આપણો દેશ આઝાદ થયો એની પહેલા કહેવાય છે કે ભારતીય શાસન અધિનિયમ 1935 છે, મોરલ મિન્ટો છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ છે એના અંતર્ગત ભારતની અંદર શાસન ચાલતું હતું. પણ ભારત દેશને 15મી ઓગસ્ટ 1947 એટલે કે ભારતને એક સ્વતંત્ર ભારત દેશ અને પાકિસ્તાન એ રીતે બે દેશોને શું કરવામાં આવ્યા સ્વતંત્ર કરવામાં આવ્યા. તો કે જ્યારે ભારત અને પાકિસ્તાન એ રીતે બે દેશ અલગ અલગ રીતે પોતે સ્વતંત્ર થયા તો કે એ સમયે આઝાદી સમયે બે પ્રકારના પ્રાંતો આપણે કહેવાય છે ભારત દેશની અંદર હતા. તો કે બે પ્રકારના પ્રાંતો કયા હતા તો કે એક બ્રિટિશ પ્રાંતો હતા અને બીજા શું હતા તો કે દેશી રજવાડાઓ હતા. તો કે ભારત સ્વતંત્રતા અધિનિયમ એટલે કે ભારત દેશને 1947 અંતર્ગત આઝાદી મળી છે. તો કે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા બે સ્વતંત્ર પ્રાંતો અસ્તિત્વમાં આવ્યા. તો કે એ બે સ્વતંત્ર જે પ્રાંતો અસ્તિત્વમાં આવ્યા એ કોણ છે તો એ કયા છે તો કે ભારત અને પાકિસ્તાન એ પોતે કહેવાય છે બે સ્વતંત્ર
પ્રાંત તરીકે એક અસ્તિત્વની અંદર આવે છે. પાકિસ્તાન છે એ 14 ઓગસ્ટ ની મધરાત્રિએ સ્વતંત્ર થયેલું ગણાય છે અને પાકિસ્તાન છે એ 14મી ઓગસ્ટ ની મધ્યરાત્રિએ સ્વતંત્ર થયું અને ત્યારબાદ ભારત પણ તે જ દિવસે રાત્રે એ શું થાય છે, ભારત પણ સ્વતંત્ર થાય છે અને એટલા માટે આપણે 15મી ઓગસ્ટ એને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને 26મી જાન્યુઆરી એને પ્રજાસત્તાક દિવસ એટલે કે રિપબ્લિક દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે આપણે રાજ્યોનો ઉદ્ભવ, ભારત દેશની અંદર જે તે રાજ્યોનો ઉદ્ભવ થયો તેના ઇતિહાસ વિશે પણ થોડીક ચર્ચા કરી રહ્યા છીએ. તો કે એની અંદર રાજ્યોનો ઉદ્ભવ કઈ રીતે થયો, તો કે આપણે દેશ આઝાદ થયો અથવા તો એની પહેલા કહેવાય છે દેશની અંદર રજવાડાઓ હતા, ઘણા બધા સ્વતંત્ર રજવાડાઓ હતા, પણ જ્યારે આપણો દેશ આઝાદ થાય છે તો કે આપણા ભારતની અંદર 562 જેટલા સ્વતંત્ર રજવાડાઓ હતા. તો એ સમયે આ જે આપણો દેશ આઝાદ થાય છે તો એમની પાસે 3 ઓપ્શન હતા કે કાં તો તમે ભારત દેશની અંદર જોડાઈ જાઓ, કાં તો તમે પાકિસ્તાનની અંદર જોડાઈ જાઓ અને કાં તો તમે શું કરો છો તો કે સ્વતંત્ર રહી શકો છો. તો એની અંદર 562 દેશી રજવાડામાંથી 559 રજવાડાઓ છે એ તો ભારત સંઘની અંદર જોડાઈ જાય છે, પણ બાકીના 3 રજવાડાઓ બાકી રહે છે. એની અંદર હોય છે એક જમ્મુ કાશ્મીર, બીજું છે જુનાગઢ અને ત્રીજું છે હૈદરાબાદ. એ પોતે કહેવાય છે જોડાતા નથી ભારતની સાથે અને જુનાગઢ છે એ શું છે તો કે એ પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હોય છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલ એના પ્રયત્નથી તો કે જનમત લઈ, લોકોનો મત લઈ અને એને પણ ભારત દેશની અંદર જોડવી દેવામાં આવે છે. હૈદરાબાદ છે તો કે એની અંદર પણ ઓપરેશન વિજયની ઘણી બધી પ્રવૃત્તિ કરી એને, અને જમ્મુ કાશ્મીર છે એના રાજા હરીસિંહ એ કહેવાય છે એ પણ કહેવાય છે અલગ સ્વતંત્ર રહી અને જમ્મુ કાશ્મીર સાથે જોડાવાની એવી ઈચ્છા પોતે વ્યક્ત કરતા હોય છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલ છે એના પ્રયત્નથી હૈદરાબાદ છે અને જમ્મુ કાશ્મીર છે અને જુનાગઢ છે આ ત્રણેય જે સ્વતંત્ર રજવાડાઓ હતા એને ભારત સંઘની અંદર જોડી દેવામાં આવે છે અને એ ખાસ પ્રયત્ન કરવા વાળા આપણે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તો કે 562 જેટલા દેશી રજવાડાઓ હતા એની પાસે 3 વિકલ્પ હતા. એની પાસે કયા 3 વિકલ્પ હતા તો કે કાં તો ભારતની અંદર તમે જોડાઈ શકો છો, અથવા તો તમે પાકિસ્તાનની અંદર જોડાઈ શકો છો, અથવા તો તમે શું કરી શકો છો, સ્વતંત્ર રહી શકો છો. પણ કહેવાય છે કે 559 જેટલા રજવાડાઓ હતા એ તો ભારતની સાથે જોડાઈ જાય છે, ભારતની સાથે જોડાઈ જાય છે, પણ જમ્મુ અને કાશ્મીર એટલે કે જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ છે એ કહેવાય છે સ્વતંત્ર રહેવા ઈચ્છતા હોય છે, આપણી સાથે જોડાવા માંગતા હોતા નથી ભારત દેશની સાથે, પણ પાછળથી કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એના પ્રયત્નોથી એને શું કરી દેવામાં આવે છે, ભારતની સાથે જોડી દેવામાં આવે છે. એટલે કે આની અંદર કહેવાય છે જમ્મુ કાશ્મીરના એના રાજા હરીસિંહ એ જોડાવા નથી માંગતા હોતા અને જુનાગઢ છે એની અંદરથી પણ શું છે લોકોનો મત લઈ અને એને જોડી દેવામાં આવ્યું અને હૈદરાબાદ છે એની અંદર પણ કહેવાય છે ઓપરેશન વિજયની એવી પ્રવૃત્તિ કરી અને ભારત દેશની સાથે જોડી દેવામાં આવે છે. હવે બંધારણ દ્વારા રાજ્યોનું વર્ગીકરણ, બંધારણ દ્વારા રાજ્યોનું વર્ગીકરણ તો કે આપણું જે કહેવાય છે રાજ્યોનું જે વર્ગીકરણ થયું, હાલની જ્યારે દેશ આપણો આઝાદ થયો ત્યારે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. પણ એ સમયે થાય છે એવું કે દેશ આઝાદ થયો પછી ભાષાના આધારે કહેવાય છે રાજ્યની રચના કરવા માટે માંગ ઉઠવા લાગી હતી. આ ભાષાના આધારે અને એના માટે કહેવાય છે ધર આયોગ છે, જેવીપી સમિતિ છે, ફઝલ અલી પંચ છે એની રચના કરવામાં આવે છે અને એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. પણ ભાષાના આધારે રાજ્ય છે એની રચના કરવા માટે કહેવાય છે કે મદ્રાસ રાજ્યની અંદર ભાષાના આધારે રચના કરવા માટેની માંગ ઉઠી છે અને સરકાર છે એનો કોઈ હકારની અંદર કોઈ પ્રતિસાદ એટલે કે રિપ્લાય આપતા નથી સરકાર. તો કે એક પોટુ શ્રી રામલ્લુ એ 56 દિવસ સુધી શું કરે છે તો કે ઉપવાસ કરે છે અને 56 દિવસના અંત પછી એનું શું થાય છે તો કે મૃત્યુ થાય છે અને 1 ઓક્ટોબર 1953 ની અંદર ભાષાના આધારે રચના થયેલી હોય એવું પ્રથમ રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશ છે એની રચના કરવામાં આવે છે. એ તો કહેવાય છે 1953 ની વાત છે, પણ એની પહેલા કહેવાય છે કે ભાષાના આધારે રાજ્યો છે એની રચના કરવા માટેની માંગ ઉઠી રહી હતી અને દેશ આઝાદ થયો ત્યારે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. પણ એની પહેલા પણ કહેવાય કે બંધારણ છે એના દ્વારા રાજ્યો છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો કહેવાય છે કે જ્યારે બંધારણ દ્વારા રાજ્યોનું વર્ગીકરણ કરવામાં આવેલું તો એને સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા ન હતા, પણ એને કહેવાય છે ભાગ કહેવાય છે A, B, C અને D એ રીતે 4 ભાગની અંદર જે રાજ્યો છે ને વર્ગીકૃત કરવામાં આવેલા. ફરી કહું છું કે એ સમયે કહેવાય છે ભાષાના આધારે અથવા તો સંખ્યાના આધારે રાજ્યોનું વર્ગીકરણ કરવામાં આવેલું ન હતું. એ સમયે રાજ્યો છે એનું વર્ગીકરણ બંધારણ દ્વારા રાજ્યોનું વર્ગીકરણ એટલે કે A, B, C અને D
એ રીતે 4 ભાગમાં વહેંચણી કરવામાં આવેલી, પણ પાછળથી કહેવાય છે જે માંગ ઉઠી અને પોટુ શ્રી રામલનું છે એનું 56 દિવસના અંતે મૃત્યુ થાય છે, અને એના કારણે પ્રથમ એવું રાજ્ય કે આંધ્રપ્રદેશ છે એ પ્રથમ એવું રાજ્ય બને છે કે જે ભાષાના આધારે રચાયેલું હોય. એના પછી પણ એની માંગણી તીવ્ર બને છે, અને એના કારણે પછી કહેવાય છે કે ફઝલ અલી પંચે પોતાનો રિપોર્ટ આપે છે. એના વિશે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો કે વિભાગ A, B અને C ની 4 ભાગની અંદર આ જે રાજ્યો છે એનો વર્ગીકૃત કરવામાં આવે છે. તો કે વિભાગ A ની અંદર શું હતું, તો કે એની અંદર ગવર્નરો જે કંઈ હતા એના દ્વારા શાસન ચલાવવામાં આવતું હતું. તો કે ગવર્નરો છે એના દ્વારા જે શાસન ચલાવવામાં આવતું હતું એની અંદર કહેવાય છે કે મુંબઈ, પછી મધ્યપ્રદેશ અને મદ્રાસ એ જે કે રાજ્યો છે, જે કે પ્રદેશો છે એનો સમાવેશ કરવામાં આવતો હતો. અને જે વિભાગ B છે એની અંદર કહેવાય છે દેશી રજવાડાઓ હતા. વિભાગ B ની અંદર શું હતું, તો કે દેશી રજવાડાઓ હતા. હવે એ દેશી રજવાડાની અંદર કહેવાય તો કે આપણું સૌરાષ્ટ્ર છે, ત્યારબાદ રાજસ્થાન છે અને મૈસૂર છે એ રાજ્યોનો શું થાય છે તો કે વિભાગ B ની અંદર એટલે કે દેશી રજવાડાની અંદર સમાવેશ થતો હતો. જ્યારે વિભાગ C છે એની અંદર શું કરવામાં આવ્યું તો કે એની અંદર કમિશનર દ્વારા શાસન ચલાવવામાં આવ્યું. જે કે કમિશનરો હોય, કમિશનરો રાખવામાં આવ્યા, અને એના દ્વારા કહેવાય છે કે વિભાગ C ની અંદર કહેવાય છે કે કચ્છ છે, ત્યારબાદ દિલ્હી છે અને ભોપાલ છે એ પ્રદેશોને એની અંદર મૂકવામાં આવ્યા. અને વિભાગ B છે તો કે વિભાગ B ની અંદર અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા અન્ય જે સમાવિષ્ટ કરેલા જે કે પ્રદેશો હોય, એટલે કે અધિકૃત કરેલા જે કે પ્રદેશો હોય એવા પ્રદેશો અને અંદમાન અને નિકોબાર જેવા જે કે દ્વીપ સમૂહ એટલે કે જે ટાપુઓ છે એને વિભાગ D ની અંદર રાખી દેવામાં આવેલા હતા. તો કે બંધારણ લાગુ થયું, ફરીવાર રિપીટ કરું છું કે બંધારણ લાગુ થયું ત્યારે સંખ્યાના આધારે નહીં, પણ A, B, C, D એમ 4 પ્રાંતમાં જે રાજ્યો છે એનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું. અને ત્યારબાદ કહેવાય છે કે સંખ્યાના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું. અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વની અંદર હતા. અને હાલની અંદર આપણા ભારત દેશની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વની અંદર. તો કે આ બંધારણના આપણા લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ, તો કે આજે આપણે અભ્યાસ કરીશું કે ભાષાના આધારે જે રાજ્યો છે એની માંગ. તો કે બને છે એવું કે મદ્રાસ રાજ્યની અંદર પોટુ શ્રી રામલ્લુ એ શું કરે છે, મદ્રાસ રાજ્યની અંદર ભાષાના આધારે રાજ્ય છે એની રચના કરવા માટેની જે માંગ છે એ તીવ્ર બનવા લાગી. અને એની અંદર પોટુ શ્રી રામલ્લુ છે એ 56 દિવસ શું કરે છે તો કે ઉપવાસ કરે છે, અને 56 દિવસ છે ઉપવાસના અંતે એનું શું થાય છે, મૃત્યુ થાય છે. તો એના કારણે છે સરકારને પ્રથમ એવું રાજ્ય કે ભાષાના આધારે જેની રચના થઈ હોય એવું આંધ્રપ્રદેશ રાજ્ય છે એની રચના કરવામાં આવે છે. અને એ સમયગાળો હોય છે 1 ઓક્ટોબર 1953. તો ભાષાના આધારે રાજ્યની માંગ, તો કે મદ્રાસ રાજ્યની અંદર શું થાય છે તો કે ભાષાના આધારે રાજ્યની રચના કરવા માટે માંગ તીવ્ર બને છે. ભાષાના આધારે રાજ્યની માંગ તીવ્ર બને છે. અને પોટુ શ્રી રામલ્લુ છે, એનું 56 દિવસના અંતે ઉપવાસથી મૃત્યુ. ઉપવાસના અંતે શું થાય છે, મૃત્યુ થાય છે. તો કે એના કારણે શું થાય છે તો કે સરકાર છે ને અત્યાર સુધી સરકારે શું કર્યું તો કે પોઝિટિવ કોઈ રિપ્લાય આપ્યો નહોતો. તો કે હવે સરકારને પહેલી વાર એવું બને છે કે ભાષાના આધારે પ્રથમ રાજ્યની રચના કરવી પડે છે. અને એ રાજ્યનું નામ હોય છે શું હોય છે તો કે આંધ્રપ્રદેશ. અને આ આંધ્રપ્રદેશ છે એની રચના ક્યારે થાય છે તો કે આંધ્રપ્રદેશ છે એની રચના 1 ઓક્ટોબર 1953. તો કે આ 1 ઓક્ટોબર 1953 બને છે એવું કે ભાષાના આધારે રચના થયેલી હોય એવું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે એ અસ્તિત્વની અંદર આવે છે. સમયગાળો હોય છે 1 ઓક્ટોબર 1953.
તો કે હવે એના કારણે કહેવાય છે બીજા બધા ઘણા બધા એવા રાજ્યો હોય છે તો કે એ રાજ્યોની અંદરથી પણ એવું થાય છે કે ભાષાના આધારે રાજ્ય છે એની રચના કરવા માટેની જે માંગ છે તીવ્ર બનવા લાગે છે. હવે માંગ તીવ્ર બનવા લાગે છે એટલા માટે થાય છે એવું કે ભાઈ એક ઘર આયોગ છે એની રચના કરવામાં આવે છે. આ ઘર આયોગ છે એની રચના જૂન 1948 ની અંદર કરવામાં આવે છે અને ઘર આયોગ છે એ પોતે રિપ્લાય પોતાનો આપી દે છે કે ભાઈ રાજ્ય છે એની રચના ભાષાના આધારે નહીં પણ પ્રશાસનના આધારે થવી જોઈએ. એટલે કે ભાષાના આધારે જે રાજ્યની રચના કરવાની જે વાત હતી એની અંદર ઘર આયોગ છે એ પોતે શું કરે છે તો કે ના પાડી દે છે. એટલે કે ઘર આયોગ છે આ ઘર આયોગ છે એની રચના જૂન 1948 ની અંદર થાય છે. ઘર આયોગ છે એની રચના જૂન 1948 ની અંદર થાય છે. આ ઘર આયોગ છે એ શું કરે છે તો કે ઘર આયોગ છે એ એવું કહે છે કે ભાષાના આધારે નહીં પણ પ્રશાસનના આધારે રાજ્ય છે એની શું થવું પડે તો કે રાજ્યની રચના થવી જોઈએ. ચોખ્ખી ના પાડી દીધી. એટલે કે ઘર આયોગ છે એ ભાષાના આધારે રાજ્ય છે એની રચના કરવાની શું કરી દીધું ના પાડી દીધી. તો કે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે માંગ તો તીવ્ર બનતી જતી હતી પણ આ એટલે કે આ વાત ક્યારની છે જ્યારે 1 ઓક્ટોબર 1953 જ્યારે પ્રથમ એવું રાજ્ય અસ્તિત્વની અંદર આવે છે કે ભાષાના આધારે રાજ્ય અસ્તિત્વમાં આવે છે આંધ્રપ્રદેશ. એના પહેલાની વાત છે. આ તો 1953 ની વાત છે, આ 1948 ની વાત છે. એટલે કે જ્યારે કહેવાય છે આંધ્રપ્રદેશ રાજ્ય અસ્તિત્વની અંદર આવ્યું એની પહેલા કહેવાય છે ભાષાના આધારે રાજ્યની રચના કરવાની માંગ છે તીવ્ર બનતી જતી હતી. તો કે ત્યાર પછી કહેવાય છે કે ડિસેમ્બર 1948 હવે ડિસેમ્બર 1948 ની અંદર એક બીજી સમિતિ છે એની રચના કરવામાં આવે છે. એ સમિતિ છે એનું નામ હોય છે જેવીપી સમિતિ. હવે આ જે જેવીપી સમિતિ છે એની અંદર 3 સભ્યો હોય છે, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામન. આ 3 વ્યક્તિ હોય છે તો કે એ 3 વ્યક્તિ પણ એવું કહે છે કે ભાઈ રાજ્ય છે એની રચના પ્રશાસનના આધારે થવી જોઈએ, ભાષાના આધારે થવી જોઈએ નહીં. એટલે એ પણ પોતાનો જે રિપ્લાય છે એ નેગેટિવ ની અંદર આપે છે. તો કે આ જેવીપી સમિતિ છે એ શું કરે છે એની અંદર 3 સભ્યો હોય છે. 3 સભ્યો કોણ હોય છે તો કે જવાહરલાલ નહેરુ, બીજા સરદાર વલ્લભભાઈ સરદાર પટેલ અને ત્રીજા છે કે પટ્ટાભી સીતારામન. આ 3 વ્યક્તિ હોય છે જેવીપી સમિતિની અંદર. એક જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામન. આ જેવીપી સમિતિ છે એની રચના ક્યારે છે તો કે ડિસેમ્બર 1948 ની અંદર એની શું થાય છે રચના થાય છે. આ જેવીપી સમિતિ શું કહે છે તો કે જેવીપી સમિતિ પર પોતે એવું કહે છે કે ભાષાના આધારે નહીં પણ પ્રશાસનના આધારે રાજ્યો છે એની રચના થવી જોઈએ. ભાષાના આધારે નહીં, પ્રશાસનના આધારે રાજ્યની રચના થવી જોઈએ. એટલે આ જેવીપી સમિતિ આવે છે તો કે એ પણ પોતે શું કરી દે છે કે ભાષાના આધારે રાજ્યની રચના થવી જોઈએ નહીં. ત્યાર પછી ત્રીજી એક સમિતિ છે એની રચના કરવામાં આવે છે. ભાઈ એનું નામ હોય છે ફઝલ અલી આયોગ. એટલે કે ફઝલ અલી આયોગ છે એની રચના કરવામાં આવે છે. ભાઈ આ ફઝલ અલી આયોગ છે એને રાજ્ય પુનર્ગઠન આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આ ફઝલ અલી આયોગ છે એને આપણે શું કહીએ છીએ તો કે ફઝલ અલીને આપણે રાજ્ય પુનર્ગઠન આયોગ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આ ફઝલ અલી જે આયોગ છે એને કયા નામે તો કે રાજ્ય પુનર્ગઠન આયોગ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આ ફઝલ અલી આયોગ છે એની અંદર કહેવાય છે 3 વ્યક્તિ હોય છે. કયા 3 વ્યક્તિ કોણ હોય છે તો કે એની અંદર કહેવાય છે ફઝલ અલી, બીજા કોઈ હોય છે તો કે હૃદયનાથ કુંજરૂ
અને ત્રીજા કોઈ વ્યક્તિ હોય છે તો કે KM પન્નીકર. આ ત્રણ વ્યક્તિ આયોગની અંદર હોય છે. ફરી ફઝલ અલી આયોગ છે એની અંદર કોણ કોણ વ્યક્તિ હોય છે તો કે ફઝલ અલી હોય છે, બીજા હૃદયનાથ કુંજરૂ હોય છે અને ત્રીજા KM પન્નીકર. આ ત્રણ વ્યક્તિ છે એનો સમાવેશ આની અંદર થાય છે. અને ફઝલ અલી આયોગ છે એને રાજ્ય પુનર્ગઠન આયોગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આ ફઝલ અલી આયોગ છે એ શું કહે છે તો કે હા, ભાષાના આધારે રાજ્ય છે એની રચના થવી જોઈએ. શું કહે છે? ભાષાના આધારે રાજ્ય છે એની રચના થવી જોઈએ, પણ એક ભાષા અને એક રાજ્ય એનો ખ્યાલ આપણે સ્વીકારવો જોઈએ નહીં. એટલે શું એક ભાષા અને એક રાજ્ય નો ખ્યાલ આપણે ન સ્વીકારવો જોઈએ એટલે શું તો કે જેટલી પણ ભાષા છે એટલા રાજ્ય છે એની રચના થવી જોઈએ નહીં, એવી વાત કરે છે. એટલે કે ફઝલ અલી શું કહે છે તો કે ભાષાના આધારે રાજ્યની રચના થવી જોઈએ, રાજ્યની રચના થવી જોઈએ. પણ બીજી શું વાત કરે છે કે એક ભાષા એક રાજ્ય, એક ભાષા એક રાજ્ય નો ખ્યાલ સ્વીકારવો જોઈએ નહીં, સ્વીકારવો નહીં. એટલે અહીંયા આપણને કહે છે એક ભાષા એક રાજ્યનો ખ્યાલ સ્વીકારવો નહીં એટલે શું તો કે ભાઈ આ દેશની અંદર તો અનેક ભાષા બોલાય છે, તો કે જેટલી ભાષા છે શું એટલા રાજ્યની રચના કરવી જોઈએ કે ના, એવું થવું જોઈએ નહીં. એટલે કે ફઝલ અલી આયોગ છે એને કીધું કે ભાષાના આધારે રાજ્ય છે એની રચના 100% કરવી જોઈએ, પણ જેટલી ભાષા છે એટલા રાજ્યોની રચના ના થવી જોઈએ.